આજે કોંગ્રેસની ન્યાય યાત્રામાં સુરેન્દ્રનગર ખાતે ગેનીબેન ઠાકોર જોડાયા। ગેનીબેન ઠાકોરે ભાજપના ભ્રષ્ટાચારો જે થયા છે અને ભાજપના ભ્રષ્ટાચારના પાપે જેમના જીવ લીધા છે તેના વિશે વાત કરી। સુરેન્દ્રનગરમાં જે ખાણ ખનીજમાં જે મજૂરોના મોત થયા છે તેના પર ગેનીબેન ઠાકોરે ભાજપના ભ્રષ્ટાચારી અધિકારીઓનો ઉધડો લીધો। તેમણે વાવ વિધાનસભામાં આવનારી ચૂંટણી વિશે પણ વાત કરી। તેમણે કહ્યું કે કોંગ્રેસ લડી લેવા માટે તૈયાર છે। ત્યારે ગેનીબેન ઠાકોરે વધુમાં શું કહ્યું, ભાજપ પર ભ્રષ્ટાચાર કરતા તે વધુમાં શું બોલ્યા તે પણ સાંભળી લઈએ। સૌપ્રથમ તો સુરેન્દ્રનગરના તમામ જનતાનો આભાર માનવો જોઈએ કે એમણે ઉમળકાભેર આ ન્યાય યાત્રામાં સાથ સહકાર આપીને જે સેવાકીય કાર્યો કરવા માટે કોંગ્રેસ પાર્ટીની એક વિચારધારા રહી છે કે ખાસ કરીને સુરેન્દ્રનગરમાં આ ન્યાય યાત્રાના માધ્યમથી લોકોના અને ભારતીય જનતા પાર્ટીને ખાસ કરીને મેસેજ આપવા માંગીએ છીએ કે જે તમે ભ્રષ્ટાચારથી ખદમદેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજનો પ્રશ્ન હોય, ખેડૂતોને કપાસના ઠેકાના ભાવ હોય, યુવાનો માટેની રોજગારી હોય, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બને એનો અમને આનંદ હોય, આવકાર હોય, પણ વિનાશના કાળે વિકાસ ન હોય। જે લોકોને એના હિસાબે નુકસાન થવાનું છે એ નુકસાનની પહેલી સરકારે જે કોઈ અન્ય રીતે વ્યવસ્થા કરવી જોઈએ અને સમગ્ર રાજ્યની અંદર જે ઘટનાઓ બની છે એ ઘટનાઓ પરિવારો જે બરબાદ થયા છે એ પરિવારોને ક્યાંક ને ક્યાંક સરકાર મારફત ન્યાય મળે અને જે એક સરકારની એક માનવ સર્જિત ઘટનાઓ બની છે જેના હિસાબે ઘણા પરિવારો પોતાના સભ્યોને ગુમાવ્યા છે। કોંગ્રેસ પાર્ટી ન્યાય યાત્રા લઈને સમગ્ર રાજ્યની અંદર જ્યારે ફરવાની છે ત્યારે ગાંધીનગર વિધાનસભાનું ગૃહ હોય કે જે વહીવટી તંત્ર કે સરકાર સુધી જે વાત પહોંચાડવાની હોય, આ તમામ મુદ્દાઓ સાથે કોંગ્રેસ એ લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડીને ન્યાય અપાવવાનું કામ કરશે। ખાસ કરીને આ કેસ કર્યા છે કોંગ્રેસના નેતાઓ પર શું કહેશો? એ તો કઈ નવું નથી। અમારા રાષ્ટ્રીય નેતાઓથી કરીને ઘણી વખત એવું સાંભળવામાં આવે, ક્યાંક કોમેન્ટો પણ અમે સાંભળીએ છીએ અને જાણવા પણ મળે છે કે ભારતીય જનતા પાર્ટી એ એની પોતાના બળ ઉપર લોકોમાં ચૂંટાવાની તાકાત નથી। એ ક્યાંક કોંગ્રેસના આગેવાનો પર ખોટા કેસ કરવાના, ક્યાંક પોલીસને આગળ કરવાની, ક્યાંક બ્લેકમેલિંગ કરવાના અને જે ખોટી રીતે કોંગ્રેસના નેતાઓનું નામ એનું વગોણું કરીને જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જાય તો બીજા દિવસે દૂધે ધોયેલો હોય છે। એટલે એમની કહેવાનું અને વર્તવાનું બે ચાહવાના અને બતાવવાના જુદા છે અને એના જ કારણે હવે ગુજરાતની અંદર એની શરૂઆત થઈ ગઈ છે। આજે કેન્દ્રની અંદર એક મજબૂત વિપક્ષ ઇન્ડિયા ગઠબંધન એ કોંગ્રેસ પાર્ટી અને સમગ્ર એના સાથી પક્ષો લોકોનો અવાજ એ ગૃહમાં પણ ઉઠાવે છે અને આ વિધાનસભામાં અમારા ધારાસભ્યો ઉઠાવીને લોકોને ન્યાય અપાવશે। મને પણ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે ચૂંટણી સમય મર્યાદાની અંદર થાય, વાવની ચૂંટણી હોય, સમગ્ર રાજ્યની ચૂંટણી હોય, એ અમે કોંગ્રેસ પાર્ટી તરીકે આવકારીએ છીએ। અમે ચૂંટણી લડવા માટે સક્ષમ છીએ, પણ સાથે સાથે એટલું પણ કહું કે વિધાનસભાની ચૂંટણી લેટ ન થાય, લોકસભાની ચૂંટણી લેટ ન થાય, સમગ્ર રાજ્યમાં જિલ્લા પંચાયતોની ચૂંટણી બાકી, તાલુકા પંચાયતોની ચૂંટણી બાકી, 7,500થી વધારે। તો ગેનીબેન ઠાકોર હવે સાંસદ બનતાની સાથે જ ભાજપ સામે જાણે લડી લેવાના મૂડમાં છે। તેઓ સુરેન્દ્રનગર વાસીઓના દરેક મુદ્દા પર પણ વાત કરી રહ્યા છે। ત્યારે ગેનીબેન ઠાકોર જે અત્યારે વીર સાવરકર ટી શર્ટનો મુદ્દો છેડાયો હતો તેને લઈને પણ વાત કરી રહ્યા છે। ગેનીબેન ઠાકોર વીર સાવરકરના મુદ્દે જે પણ કોંગ્રેસી નેતાઓ પર કેસ કરવામાં આવ્યા છે તેના વિશે વાત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ભાજપ નેતાઓની જૂની આદત છે કેસ કરવી। ગેનીબેન ઠાકોર આમ ભાજપનો ઉધડો લઈ રહ્યા છે અને ભાજપ પર પ્રહારો કરી રહ્યા છે। ત્યારે ગેનીબેન ઠાકોરે જે ભાજપ પર આક્ષેપો કર્યા તેના વિશે ગેનીબેન ઠાકોરે જે આખું પોતાનું નિવેદન આપ્યું તેના વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।